કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? સૌપ્રથમ આપ સૌ મિત્રોને મારા નમસ્કાર. મિત્રો, આપણે દરરોજ કંઈ નવા નવા મુદ્દા સાથે તમારી સમક્ષ આવતો હોઉં છું અને જીવનની અંદર ઉપયોગી બને એવી માહિતી તમારી સમક્ષ મૂકતો હોઉં છું. તેવી જ રીતે આજે પણ જીવનમાં ખૂબ જ મહત્ત્વની અને ઉપયોગી બને એવી માહિતી તમારી સમક્ષ લઈને આવું છું. તો મિત્રો, હું છું તમારો સાથી મિત્રો, જ્ઞાન સાથે મિત્રતા ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું, હાર્દિક શુભેચ્છા પાઠવું છું. મિત્રો, આપણે જે આજના જે મુદ્દા વિશે ચર્ચા કરીએ છીએ એ મુદ્દાને ભાગ 1 અને ભાગ 2માં ચર્ચા કરવાના છીએ. તો આપ સૌને વિનંતી કરશું કે ભાગ 1 અને ભાગ 2 બંને વિડીયો જોવે અને રસપ્રદ અને જીવન ઉપયોગી બને એવી માહિતી મેળવે એવી આશા રાખું. તો મિત્રો, આજે આપણે આપણા જીવનની અંદર આપણું જીવન 2 ભાગમાં વહેંચાતું હોય છે. એક અમીરી અને બીજી બાજુ ગરીબી. તો કેમ જીવનની અંદર અમીરી અને ગરીબી કેવી રીતે મળે છે અને કેવી રીતે આવે છે એની વિશે આપણે ચર્ચા કરવાના છે. એના કેટલાક પરિબળો છે, એના કેટલાક કારણો છે. એ કારણો અત્યારે તમારી સમક્ષ રજૂ કરવાના છે અને જે કારણોની જે સવિસ્તાર માહિતી સાથે તમને ભાગ 2ની અંદર ફરી નવો વિડીયો સાથે મળીશું. તો મિત્રો, ગરીબી કેમ આવે છે અને અમીરી કેવી રીતે મળે છે? ગરીબી આવવા પાછળના મિત્રો 6 કારણો છે. આપણા જીવનની અંદર ગરીબી 6 કારણો, મુખ્ય 6 કારણો છે જેના લીધે આપણા જીવનની અંદર ગરીબી આવતી હોય છે. તો પ્રથમ કારણ છે કે શિક્ષણ અને કૌશલ્યની અસર હોય છે. જીવનની અંદર ખૂબ જ મહત્વનું પરિબળ જે આપણને મજબૂત બનાવે છે એવું શિક્ષણ અને કૌશલ્ય દરેક વ્યક્તિની અંદર હોવા જોઈએ, જેથી કરીને આપણે ગરીબીમાંથી મુક્ત થઈને સરળ અને સારી જિંદગી જીવી શકીએ. બીજું કારણ છે રોજગારની અસર. તમે શિક્ષણ અને કૌશલ્ય પણ વ્યવસ્થિત ઢબે મેળવી લીધી, પરંતુ આપણને રોજગાર જ ના મળે તો એ પણ નકામી બની જાય છે. જેથી કરીને રોજગારની અસર હોય છે, જે અત્યારના હાલના સમયની અંદર આપણા ભારત દેશની અંદર ઘણા બધા યુવાનો બેરોજગાર છે અને ગરીબી હેઠળ જિંદગી જીવે છે. તેનું મુખ્ય કારણ જ છે કે રોજગારની અંદર અસર હોય છે, રોજગારી નથી મળતી મિત્રો. ત્રીજું કારણ છે કે અવસરની અસમાનતા. મિત્રો, જ્યારે આપણી અવસરની અસમાનતા હોય છે ત્યારે પણ આપણને ગરીબી મળતી હોય છે. ચોથું કારણ આવક કરતા ખર્ચ. ખૂબ જ મહત્વનું પરિબળ, ખૂબ જ મહત્વનું કારણ કે આપણી આવક 50 રૂપિયા હોય છે અને આપણે 100 રૂપિયા ખર્ચ કરીએ ત્યારે આવક કરતાં ખર્ચ વધવાથી આપણે દેવાધાર બનીએ છીએ અને ખૂબ જ આર્થિક સ્થિતિ આપણી નબળી બને છે અને આપણું જીવન કંટાળાજનક બની જાય છે. પાંચમું કારણ છે નાણાકીય આયોજનનો અભાવ. નાણાકીય આયોજનનો અભાવ. આપણે નાણાકીય આયોજન કરતા નથી અને કોઈ પણ કાર્ય હાથમાં લઈ લઈએ છીએ અને એ કાર્યની અંદર નિષ્ફળતા મળે છે ત્યારે આપણે આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી બની જાય છે. છઠ્ઠું કારણ સામાજિક અને કુદરતી પરિસ્થિતિ. કુદરતી કેટલીક આફતો આવે છે અને સામાજિક કેટલાક કારણો છે જેના લીધે પણ આપણે ગરીબી મળતી હોય છે. તો આ 6 કારણ છે મિત્રો ગરીબી આવવા પાછળ. હવે તેવી જ રીતે અમીરી.
આવવા પાછળના પણ 6 કારણ છે. આપણને જે અમીરી મળવા પાછળના પણ 6 કારણો છે. તો પ્રથમ કારણ છે શિક્ષણ અને કૌશલ્ય દ્વારા. શિક્ષણ અને કૌશલ્ય દ્વારા આપણે જે રોજગારી પ્રાપ્ત કરીએ અને આપણું જીવનમાં આવતી સમસ્યાનું સમાધાન સરળતાથી કરી શકીએ, જેને આપણે શિક્ષણ અને કૌશલ્ય દ્વારા આપણે આપણું સમસ્યા નિવારણ કરી અને જીવનની અંદર સુખ અને શાંતિથી જીવન જીવી શકીએ. એ પ્રથમ કારણ છે. બીજું છે મહેનત સાથે યોગ્ય દિશા. મિત્રો, આપણે મહેનત ખૂબ જ કરીએ છીએ, પણ આપણી દિશા જ યોગ્ય ના હોય તો આપણને એનું રિઝલ્ટ મળતું નથી. પરંતુ મહેનત પણ કરીએ છીએ અને સાથે સાથે આપણી દિશા પણ યોગ્ય હોય ત્યારે આપણને એનું રિઝલ્ટ મળતું હોય છે. તો મહેનત સાથે યોગ્ય દિશાથી કામ કરવાથી, બચત અને રોકાણ કરીને મિત્રો આપણા જીવનની અંદર આપણા આવકની અંદરથી અમુક હિસ્સો આપણે બચત કે રોકાણ તરીકે કરીને આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો આપણે કરી શકીએ છીએ અને આપણું જીવન વધુ સરળ બનાવી શકીએ છીએ. વ્યવસાય અને આવકના વિવિધ સ્ત્રોતો દ્વારા. વ્યવસાય, આપણે જે બી વ્યવસાય કરીએ છીએ, જે પણ ધંધો કરીએ છીએ અને ધંધા દ્વારા તેમજ આવક મેળવવા માટેના સ્ત્રોત અલગ અલગ ઊભા કરીને આપણે અમીરી તરફ આગળ વધી શકીએ છીએ. પાંચમું છે સમય અને તકનો યોગ્ય ઉપયોગ કરવો. જો મિત્રો સમયને આપણે વેડફી નાખીશું ને તો સમય આપણને ક્યારેય છોડશે નહીં. જો સમયને આપણે યોગ્ય રીતે ઉપયોગ કરીશું તો આપણને જે તે કાર્યની અંદર સફળતા મળવામાં કોઈ રોકી ના શકે. પરંતુ સમય અને તક એક મોકો અને સમયને આપણે યોગ્ય રીતે ઉપયોગ કરીશું ત્યારે જ. છઠ્ઠું છે લાંબા ગાળાનું આયોજન. આપણે કોઈ પણ કાર્ય કરીએ ને મિત્રો ત્યારે તરત જ નહીં, પરંતુ એ કાર્ય કરતાં પહેલાં જ, લાંબા ગાળા પહેલાં આપણે એનું આયોજન કરવાનું, નાણાકીય વ્યવસ્થા કરવાની. ત્યારબાદ જ તે કાર્ય આપણે કરીએ ત્યારે આપણને એની અંદર પણ સફળતા મળે છે. તો અમીરી મેળવવા પાછળના આ 6 કારણો જોયા અને ગરીબીના 6 કારણો. મિત્રો, આપણે અમીરી અને ગરીબીના જે 6 કારણો જોયા એના સવિસ્તારમાં માહિતી સાથે ડિટેલમાં આપણે ભાગ નંબર 2, જીવનમાં આવતી અમીરી અને ગરીબીની જે રહસ્ય છે એના ભાગ નંબર 2માં આપણે ચર્ચા કરવાના છે. તો આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌએ ભાગ નંબર 2 વિડીયો જોવે અને રસપ્રદ આપણા જીવનમાં ઉપયોગી બને એવી માહિતી મેળવે. એની સાથે આપણે એક વાક્ય દ્વારા સમજીએ કે ગરીબી વારસામાં મળી શકે છે. ગરીબી વારસામાં મળી શકે છે, પરંતુ તેને જીવનભરનું ભાગ્ય બનાવવું જરૂરી નથી. જો મિત્રો, ગરીબી આપણા વારસામાં પણ મળી શકે છે, પરંતુ તેને આપણું જીવનભરનું જે ભાગ્ય બનાવવાની કોઈ જરૂર નથી. પણ તેવી જ રીતે અમીરી આપણા વારસામાં મળી શકે છે, પરંતુ તેને આપણે સમજદારીપૂર્વક વાપરીએ નહીં, સમજદારીપૂર્વક ઉપયોગ ના કરીએ તો એ સમય આવતા નાશ પામે છે. એ ટકી શકતું નથી. જેથી કહેવાય છે ને મિત્રો, શું ખબર ક્યારેય ગરીબ અમીર બની જાય અને ક્યારેય અમીર કરોડપતિ પણ બની જાય છે. તો મિત્રો, આજે આટલું જ. અને આપ સૌને વિડીયો ભાગ 2નો વિડીયો આપ સૌએ જોવે અને રસપ્રદ માહિતી મેળવે એવી આશા રાખું છું. આભાર. મિત્રો, આપ સૌ જ્ઞાન સાથે મિત્રતા ચેનલ પર જોડાયા હશો તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરે. સાથે સાથે મિત્રો, તમે આ માહિતી કેવી તમને લાગી છે, તમારા જીવનમાં ઉપયોગી બનશે કે નહીં, અને આપણા બાળકને ઉપયોગી બનશે કે નહીં, તે માટે જરૂર કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરજો, જેથી કરીને તમારી સમક્ષ આવા જ રસપ્રદ
મુદ્દાઓ સાથે હું પણ ચર્ચા કરતો રહું અને મારું પણ મનોબળ વધતું રહે. આભાર તમારો.